ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે કે, અને ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા ઇઝરાયેલના 12 કુળનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. માથે લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય ને 28મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. કેટલો મોટો હક તથા અબાધિત અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણ સર્વ જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને આપે છે. વાત પેલા ધનિક જુવાનથી શરૂ થઈ, જેણે પ્રશ્ન કર્યો કે ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા સારું હું શું સારું કરું? પ્રભુ તેને આજ્ઞાઓ પાડવાનું કહે છે અને ત્યાં બધું વર્ણન પણ કરવામાં કર્યું છે કે આમ આમ તું કર. એ બધી આજ્ઞાઓ તો હું પાડતો આવ્યો છું કહી તે જુવાન પોતાને ન્યાયી ઠરાવી વળી પાછો પ્રશ્ન કરે છે કે હજી મારામાં શું અધૂરું છે? પ્રભુ તેને કહે છે કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો જઈને તારું જે છે તે વેચી નાખ ને દરિદ્રોને આપી દે, એટલે આકાશમાં તને મળશે, ને આવીને મારી પાછળ ચાલ. પહેલાં જઈને આમ કર ને પછી પાછો આવ ને પછી મારી પાછળ ચાલ. પણ તે જુવાન પાસે ઘણું હોવાથી તે તેમ ન કરી શક્યો અને એમ ન કરતા દિલગીર થઈને તે ત્યાંથી ચાલ્યો જાય છે. તેના ગયા પછી પ્રભુ કહે છે કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કેટલું કઠણ છે. શિષ્યો આ બધું જોઈ રહ્યા હતા, સાંભળી રહ્યા હતા અને તેમણે પણ પ્રશ્ન કર્યો, અને તેમનો પ્રશ્ન બહુ મહત્વનો, તો કોણ તારણ પામી શકે? અને પ્રભુ કહે છે કે માણસોને તો એ અશક્ય છે, પણ દેવને સર્વ શક્ય છે. વળી પિત્તર ઉત્તર, દલીલ, દાવો કરતા વળતો પ્રશ્ન કરે છે કે જો અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે? ને ત્યારે પ્રભુ જે કહે છે એ ગજબનું છે, આશ્ચર્યજનક, મહા મોટી વાત, લાભ, હક અને અધિકાર છે. સાહેબ, જગતમાં સામાન્ય ખુરશી પર બેસવા માટે પણ લોકો ઘડાકાપ સ્પર્ધામાં છે. તરકટ રચાય છે, કાવા દાવા કરાય છે, પ્રપંચ, છળ, કપટ, તમામ દુષ્કૃત્યો અને રમત રમાય છે, છતાં મેળ પડતો નથી. પણ આનંદો, કારણ કે પ્રભુએ આપણ સર્વને, એટલે કે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂર્ણ વિશ્વાસ કરશે, અંત સુધી ટકશે, તે તમામને પુનરુત્પત્તિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તેમના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે જેઓ પ્રભુની પાછળ આવનારા તેઓ ઇઝરાયલના 12 કુળોનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. કેટલો મોટો હક, કેટલો મોટો અધિકાર અને આશીર્વાદ ઈશ્વરે મારા તમારા માટે રાખી મૂક્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ મને તમને પ્રાપ્ત થાય છે. જો આ બધું જાણ્યા છતાં ક્ષુલ્લક બાબતોના ભોગે આ બધું મહિમાવંતું ગુમાવવાનું આપણું વલણ હોય, જળ ચક્કી વલણ હોય, તો આપણી જેવા મૂર્ખ જે બધું જાણે છે, પ્રભુએ બધું બતાવ્યું છે, કહ્યું છે, સમજાવ્યું છે, ખુલ્લું કર્યું છે, પ્રગટ કર્યું છે, એ જો નથી સમજતા, તેઓ આપણે જેવો નથી સમજતા, તો આપણા જેવા મૂર્ખ બીજા કોઈ નહીં.
પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા માટે કરેલ કાર્ય અને ત્યારબાદ પણ અમે જેઓ તેમની પાછળ ચાલનારા પ્રત્યેક માટે તમે રાખેલ મોટા હક અને અધિકાર બદલ અમે તમારો આભાર માનતા મળેલ હક અને અધિકારના સંદર્ભમાં ગંભીરતાપૂર્વક વર્તવા અને ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.